તો દોસ્તો તો સ્વાગત છે ફરી એકવાર તમારું મારા નવા બ્લોગમાં। દોસ્તો વાગી ગયા છે અત્યારે બપોરના 12 અને 12 વાગી ગયા ને 12 વાગે મહાદેવના દર્શન કરી લ્યો, રાધે કૃષ્ણના દર્શન કરી લ્યો। દોસ્તો આજે થઈ ગયું છે મોડું બ્લોગ ચાલુ કરવામાં, કાંઈ વાંધો નહીં। તો દોસ્તો બની જાય આપણા વિડીયોમાં। દોસ્તો આજે આપણે છે ને સેલિબ્રિટી મળવા માટે આવે છે, સોરી સેલિબ્રિટી તો આપણે ના કહી શકાય, ક્રિએટર કહેવાય। તો દોસ્તોને ક્રિએટર કહેવાય કે ના કહેવાય ફટાફટ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી દઈએ, અમને ખબર પડે। તો દોસ્તો એક ક્રિએટર અને એ સેવાના કામ કરે છે અને એ ભાઈ આજે આપણને ફોન આવ્યો હતો કે રાજુભાઈ અમે તમને બપોરે મળવા આવી છે, કાંઈ વાંધો નહીં દોસ્તો। દોસ્તો 12 વાગી ગયા ને જોઈ લો ગામમાં, તમે ગામનો નજારો જોઈ લો દોસ્તો। ગામમાં કોઈ માણસ નથી, દુકાન વાળા સિવાય કોઈ દોસ્તો ગામમાં માણસ નથી, જોઈ લો દેખાય છે કોઈ ગામમાં માણસ। અને એકદમ લી દોસ્તો ને ઠંડો ઠંડો પવન આવે છે, એકદમ દોસ્તો ઠંડો ઠંડો પવન આવે છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, જોઈ લો દોસ્તો। જીના જીના છાંટા પણ આવે છે, જોઈ લો। બપોરનો દોસ્તો ગામમાં કોઈ માણ જ ના હોય, જોઈ લો। અને વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો। તો તમારા ગામમાં કેવો વરસાદ છે ફટાફટ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી દેજો કે વરસાદ તમારા ગામમાં કેવો છે। અને અમારા ગામમાં તો દોસ્તો જે ચાલુ થઈ ગયો છે તે વરસાદ, ફટાફટ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી દેજો વરસાદ તમારા ગામમાં કેવો છે। ફાઇનલી દોસ્તો વાગી ગયા છે બપોરના 1 અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, દુકાન બંધ કરીને દોસ્તો। દુકાન બંધ કરી અને નીકળી ગયા છે આપણે ઘરે અને પહોંચી ગયા આપણા 1.5 કરોડના ટુર્નામેન્ટમાં। તો મળીએ દોસ્તો જમીને નાહી ધોઈને 3 વાગે। દોસ્તો ફાઇનલી વાગી ગયા છે બપોરના 3 અને આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે દોસ્તો। આપણે જે ક્રિએટરની વાત કરતા હતા ક્રિએટરની દુકાને પહોંચી ગયા છે। તો દોસ્તો ભણાવી તમને ક્રિએટરને ત્યારે તમને ખબર પડી જશે કે ફોન ક્રિએટર જોઈએ દોસ્તો। છોકરા કેવા આપણે દસ કાઢે જોઈ લો તમે ખાલી, એને મજા આવે આપણે વિડીયો જોઈને દોસ્તો। વિડીયો જોવો ને તો ફાઇનલી દોસ્તો આપણે જે ભાઈની વાત જોતા હતા રામભાઈની એ દોસ્તો આપણી દુકાને પહોંચી ગયા છે, જે મેં તમને સવારે વાત કરી હતી કે રામભાઈ તો દોસ્તો પહોંચી ગયા છે રામભાઈ અત્યારે આપણી દુકાને। અને દોસ્તો તે સેવાનું કામ કરી રહ્યા છીએ અને નીચેની આઈડી તમને મેન્શન કરી દઈશ અને નીચે જઈ તમે એની આઈડી જોઈ અને ફોલો કરી લેજો, જેથી કરીને તમને ખબર પડે કે સેવાનું કામ કરે છે। અને દોસ્તો મળી ગયા છે રામભાઈ, તો મળીએ રામભાઈને। રામભાઈ તમે શું કામ કરી રહ્યા છો જે આપણે દોસ્તોને દેખાડી દો। અમે ખેંગાણા ગામની અંદર મેં પક્ષી ઘર બનાવ્યું છે અને પંખીડાઓની પ્રાણીઓની આપણે સેવા કરીએ છીએ અને એને કાઢવા માટેનું 15 કિલો ચણ ખવડાવીએ છીએ અને એની જે પાણીની વ્યવસ્થા જે એની હોય એ આપણે બધે એને પૂરું પાડીએ છીએ। તો ખેંગાણા પક્ષી ઘર રામાપીરવાળો રસ્તો જ્યારે મુલાકાત લેવી હોય ત્યારે અહીંયા પધારજો। જય દ્વારકાધીશ। જય દોસ્તો તમે ખીમરાના જાઓ બરાબર છે તો આ ભાઈને જ્યાં પક્ષી અભયારણ્ય જે પક્ષી ઘર બનાવ્યું છે તેની મુલાકાત કરજો અવશ્ય અને તમારાથી જે યથાશક્તિ પ્રમાણે જે તમારે દાન પૂન કરવું હોય એ કરજો। તો મળીએ દોસ્તો આગળ વિડીયોમાં અને નીચે દોસ્તોની આઈડી તમને મેન્શન કરી દઈશ તો એની આઈડી જોઈ અને વિડીયો જોઈ અને ફોલો કરવાનું તમે ના ભૂલતા। તો મળીએ દોસ્તો વિડીયો।